નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 8 વિષય ગણિત, કુલ ગુણ 25, સમય 1 કલાક, તારીખ 15/3/2025ના રોજ જે એકમ કસોટી લેવાની છે એમના માટે પ્રશ્ન બેંકમાંથી કેટલાક ખૂબ જ અગત્યના ક્વેશ્ચન છે જે આપણે અહીંયા લીધેલા છે। ક્વેશ્ચન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો। 1 મીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર પહોળાઈવાળા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 4 ઓપ્શન આપેલા છે, એમાંથી જવાબ આવશે ડી 0.01 મીટર સ્ક્વેર। 2 -12xy -8xy ઇઝ ઇક્વલ ટુ, તો અંદરના કાઉન્સની જે નિશાની છે બહારના કાઉન્સમાં કાઉન્સ છોડીએ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો -12xy માંથી +8xy બાદ કરીએ તો -4xy છે જે આપણો જવાબ આવશે। ₹5000નું 2 વર્ષનું 8% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ ખાલી જગ્યા હોય તો એના કરતાં વધારે હોય। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। ક્વેશ્ચન નંબર 1 બી, ખાલી જગ્યા પૂરો। y+2 ગુણ્યા y+3, તો સાદું રૂપ આપવાનું છે તો y² + 5y + 6। 5ની -2 ગુણ્યા 5ની -1, માઇનસ ઘાત છે એટલે અંશની જગ્યાએ છેદ લઈ લઈએ તો 1/125 જે આપણો આન્સર આવશે। 49x² - 36 બરાબર કાઉન્સ આપેલો છે અને બીજો અવયવ આપેલો છે 7x + 6, તો પહેલો અવયવ આવશે 7a - 6। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। VAT, મૂલ્યવર્ધિત કર એ વસ્તુની કિંમતમાં સમાવિષ્ટ નથી, તો વિધાન ખોટું છે। 10⁻7 બરાબર 10a ગુણ્યા 10⁻4 હોય તો a બરાબર 10 થાય, વિધાન ખોટું છે। લંબઘનનું ઘનફળ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ, વિધાન ખરું છે। ત્યાર પછી ગણતરી કરી અને આપણે જવાબ આપવાના છે, તો ઉદાહરણ આપો, ચલ x અને y હોય તેવી 3 એકપદી લખવાની છે, તો 2xy, xy -7xy તમે તમારી રીતે પણ લખી શકો છો। 45 કેળા અને 9 કેળાનો ગુણોત્તર કીધું છે એટલે તમે સમજી શકો છો કે 5 અથવા 5:1। પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો। 15, 24, 0000, તો પ્રમાણિત સ્વરૂપ તમે સ્ક્રીન પર જોઈ શકો છો, આ રીતે આપણે લખવાનું છે। જો હજી સુધી મિત્રો તમે ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરી નવા વિડીયો અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય કે વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે, અને એ વિડીયો દ્વારા તમે તમારા જે પણ કાંઈ ડાઉટ છે ક્લિયર કરી શકો છો। આપેલા પદોના સામાન્ય અવયવો મેળવો। 3y અને 57xy, તો સૌ પ્રથમ છૂટા પાડેલા છે અને ત્યાર પછી સામાન્ય અવયવ નીકળે છે એમાં 3y। વિડીયો પસંદ આવે તો તમારા મિત્ર સર્કલ સુધી ખાસ આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં। ત્યાર પછી તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો। એક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના વાલીઓને પૂછવામાં આવ્યું કે તેઓ એક દિવસમાં કેટલા કલાક તેઓના બાળકોને ગૃહ કાર્યમાં મદદ કરે છે। 90 વાલીઓ એવું કહેતા હતા કે જેઓ પોતાના બાળકને હાફ અથવા 1/2 કલાક મદદ કરે છે। નીચેની આકૃતિમાં વાલીઓ પોતાના બાળકને મદદ કરવા જે સમય ફાળવે છે તેના પરથી વાલીની સંખ્યાનું વિભાજન કરેલું છે। 20% વાલીઓ 1/2 કલાકથી વધારે સમય મદદ કરે છે, 30% વાલીઓ 1/2 અથવા હાફ કલાક મદદ કરે છે અને 50% વાલીઓ મદદ નથી કરતા। અહીંયા ચાર્ટ તમે ક્લિયર જોઈ શકો છો અને ચાર્ટના આધારે જે પ્રશ્નોના જવાબ પૂછ્યા છે એ આપણે આપવાના છે। કેટલા વાલીઓ મદદ જ નહોતા કરતા, તો ક્લિયર કટ તમે જોઈ શકો છો, આકૃતિ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય છે। ત્યાર પછી આપેલું છે કે બહુપદી 3a² - 5b² + 6c² + 5a + 3b - 7c માંથી a² - 2b² + 3c² + 6a - 2b - 8c આપણે બાદ કરવાનું છે। ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન છે એ પણ છે આપણો, ગણતરી કરી અને જવાબ આપો। તો અહીંયા પણ તમે જોઈ શકો છો, આના સ્કેલ આપેલો છે, આલેખને ધ્યાનથી તમે એકવાર જોઈ લ્યો। ત્યારબાદ ક્વેશ્ચન આન્સર્સ છે આપણે નીચે આપેલા છે જે જોવાના છે। તો માર્ચ મહિનામાં જોય કંપનીએ કેટલા રમકડા વેચ્યા, તો ગ્રાફના આધારે જ અહીંયા બધા જ ક્વેશ્ચનના આન્સર ક્રમશઃ
1 બાય 1 આપેલા છે, જે તમે જોઈ શકો છો સ્ક્રીન પર. જોઈને લખી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો, અને વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. ખૂબ જ ઝડપથી ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. સોરી, આગળ હજી એક ક્વેશ્ચન્સ રહી ગયેલો છે આપણો, તે જોઈ લઈએ. એમની અંદર પણ બે આલેખ ટાઈપ જ છે, જે આલેખ દર્શાવેલો છે અને આલેખના આધારે જ ક્વેશ્ચન્સ પૂછેલા છે, જે દરેક ક્વેશ્ચન્સના આપણે જવાબ આપવાના છે. તો અહીંયા એ જે ક્વેશ્ચન્સ આપણને પૂછેલા છે એમના જવાબ ક્લિયર કટ તમે જોઈ શકો છો. થેન્ક યુ.